તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો જો નાસ્તો પૂરો મમરા કાલ વઘારેલા હતા એ કાઢ્યા ત્યારે આ છે હિરેન માટે મેં બનાવેલા સ્પેશિયલ ઢોકળા. ચલો આ છે તમારી ચટણી, એટલે એને ખબર પડી ગઈ. તો એક્સપેરિમેન્ટ ફ્લોપ. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે મળી ગયા છીએ. હું ને કેતા ગુડ મોર્નિંગ કે તો દીકો અત્યારે ઉઠી ગઈ છે. અત્યારે વાગી ગયા છે 8. તો મિલી મિલી ઉઠી ગઈ છે. ઉઠીને આવી મને કે મને બાબુ કરો. તું શું ભીકો લઈને આવી મને બાબુ કરો. તો જે બાબુ કરીને સુરાઈ છે એને કરી નાસ્તા પાણી. અમાર બાબુ જરાક કઈક મોટું જ છે, ક્યાંય પગ પૂછે છે, પગ બહાર નીકળે છે. એને બાવ થવાનો તો બહુ શોખ છે. જો પછી હરકત એટલે બાવ જેવી જ થતી પણ બોલે નહીં બાબુ છું એમ. બાબુ ઠીક, બાબુ ઠીક, આપણે કરી જાવ બાબુ. હાલ બાબુ આખો બંધ કરી જાય. બાબુ ઠીક જાય. આવડી કોડા જેવી આંખો છે બાબુની. તો જો બાબુને અમે સ્વેટર બેટર પહેરાવી દઈએ. આગળ આગળ મળી. ફ્રેન્ડ્સ, જો હું બનાવું છું અત્યારે ચા, કેમ કે હિરેનને લાગી છે બહુ ભૂખ અને વાગી ગયા છે સવારના 8:30, એટલે એનો કાંઈ વાત નથી. એટલે હવે જો ચા બનાવી નાખો. મેં એમને પૂછ્યું કે તમને બહુ ભૂખ લાગી છે, નાસ્તો બનાવવામાં લાગશે વાર, તો રેડી ટુ ઇટ ચાલશે? તો એને કીધું કે હા ચાલશે. પહેલાં તો થોડુંક આમ ને કરતા હતા, પણ હવે વાંધો નથી. તો જો અહીંયા ચા છે મૂકી દીધો છે, ચા ઉકળી જાય એટલે નાસ્તામાં મળીએ. મેં કીધું કે નાસ્તો થઈ ગયો છે રેડી. હાલો તમે બે બાપ દીકરી બે આવીને નાસ્તો કરી લો. દીકુ જો અહીં આસનિયા પાથરવા અમારો કામ તો દીકરો. તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો જો નાસ્તો પૂરો મમરા કાલ વઘારેલા હતા એ કાઢ્યા ત્યારે દીકુ માટે ગાંઠિયા. આ છે અમારો નાસ્તાનો ખજાનો આવડો મોટો. એવું છે સેવ બુંદી છે હજી. મને ભાવે છે. સરસ. તો જો નાસ્તા કરવા બેઠા હતા ને કઈ થોડો મેં ઘંટા જેવી વાત ચાલુ. એને આવું ક્યારેક ક્યારેક પાગલ પરનો દોરો પડ્યા જ રાખે છે. બતાવું તમને શું કે હવે કે ખબર નહીં યાર, મને તમારી દીકુની આમ એટલી ઓલી થઈ ગઈ છે ને, શું કે લાગણી કે મને પેલા મારો વિચાર થાય, મને પેલા બધી વસ્તુમાં મને તમારા બેયનો જ વિચાર આવે. જો અરે ગાંડી એના તો પરિવાર કહેવાય યાર. પણ ના જો છે ને અત્યારે મને એમ થયું કીધું આને મને બહુ ભૂખ લાગી છે ને, તો હજી હું લોટ બાંધીશ ને બનાવીશ ને તો અડધી કલાક જેવું તો સમથિંગ થઈ જ જશે. તો મેં કીધું એને કેવું થતું હશે, લાવ હું ફટાફટ ચા બનાવી નાખું. અને મેં કીધું એને નાસ્તો કર્યો તો વળી મને એવું વિચાર, મેં કીધું દીકુ ઉઠી તેને ઠંડી લાગતી હશે. તો કેટલા વિચાર આવે, નકર તમે બે ગમે એમ કરો, મારે શું કામ. એટલું એવું થાય તો પરિવાર કહેવાય યાર. પરિવારની લાગણી અલગ જ હોય. તો સારું હાલો નાસ્તો બસ્તો કરી લઈ પછી આગળ આગળ મળી. ફ્રેન્ડ્સ, નાસ્તા પાણી થઈ ગયા છે અને બધું કામ કરવાનું હજી બાકી છે મોર્નિંગનું. અને જો પાછળ તો બધા ઢગલા પડ્યા છે. હિરેન કરે છે આ રૂમમાં એડિટિંગનું કામ અને મારે છે અહીંયા આ બધા ઢગલા. મોર્નિંગમાં ઉઠ્યા છે, બ્લેન્કેટ બધું સંકેલવાનું ને બધું બાકી છે. કપડાં મશીનમાં નાખવાના છે. તો આવું બધું કામ છે હજી મારે કરવાનું બાકી. તો મોર્નિંગનું જે કંઈ વાસી કામ હોય એ બધું જ બાકી છે. તો નાસ્તાના ને બધા વાસણ છે અત્યારે મૂકી દીધા છે. જો ટાઈમ મળશે તો કરીશ સાફ, નહીંતર આવીને કરીશ. અત્યારે કરી લો બધું ક્લીનિંગ. તો કન્ટિન્યુ રહેજો. જો દીકુ ને દીકુની ફ્રેન્ડ આવી ગઈ છે ને બે બાલ મંદિરે લેસન કરે છે. અને આજ તો બે ફ્રેન્ડે કપડાં એક સરખા પહેર્યા છે અને બીજા છોકરાઓ જો હજી આવ્યા જ છે અને હવે પાટી બાટીને બધું કાઢશે. અને જો આ બાજુ તો આવીને લખવા પણ માંડ્યા છે છોકરાઓ.
ફાઇનલી બાલ મંદિરેથી ઘરે આવી ગઈ છું અને હવે બનાવવાના છે આપણે ખાટા એવા ઢોકળા જે મને બહુ ભાવે છે. અને વાળ બધું વિખાઈ ગયું છે, કાંઈ સેટ છે નહીં અને ચોટલી બોટલી છોડી નાખી છે. અને હવે એને પપ્પાને કહે છે મને આ તોડી દો. હવે એને પપ્પા તોડી દે છે અને હવે કરશે દીકુ બધે ઢોરીને ઢગલા. આ કોથળી કાઢવાની હોય એમ નામ ના હોય તો બહુ બ્લર આવ્યું. ઢોકળિયું આપણું કઢાઈ ગયું છે બહાર. મારે આવું ઢોકળિયું છે, જો આવું સ્ટીલનું છે, સ્ટીલનું. હવે આ જારીનું કાંઈ આપણે કામ નથી. આપણે આ બેનું જ કામ છે, તો જેટલું જોઈએ છે એટલું જ આપણે લેશું. આ બધું પેક કરીને પાછું મૂકી દેશું. તો સારું, ચલો આપણે ઢોકળા બોકળા બનાવી લઈ, પછી કેવા બન્યા છે એ ટેસ્ટ કરીને હિરેનને પૂછશું. હવે દીકુને ફ્રીજ ખોલતા આવડી ગયું છે એટલે ફ્રીજ ખોલી લે છે. અરે એ નથી પીવાનું, પછી પીવાનું છે, છોડી દે હાલો. તો અમારા ફ્રીજમાં કંઈક આવી વસ્તુ રહે છે. સ્પાઇસીસ છે, ઠંડુ છે, આ બધા સોસીસ છે, માયોનીઝ ને બધું. ક્યારેક ફ્રીજનો પણ ટૂર કરાવશું. શું કહેવાનું થાય છે તમારું? ક્યારેક ફ્રીજનું ટૂર કરાવશું. એક આખો વ્લોગ થશે ફ્રીજના ટૂરમાં. તો અમે ખાવા પીવાના શોખીન છીએ એટલે અમારે આ ફ્રીજમાં બધું ખાવા પીવાનું જાજુ રહે છે. હા, ઉપરનું સેક્શન પણ બતાવી જ દઈ. આવું છે કંઈક ઉપરનું સેક્શન, બટ અત્યારે કાંઈ નથી કરવું. આવું છે અમારું કંઈક ફ્રીજ. એમાં પણ અમે કારીગરી કરી છે. તો જો દીકુ બધું કરે, હું મારું ઢોકળાનું કરી લઉં, પછી આગળ મળીએ. તો ફ્રેન્ડ્સ, આજે મેં એવું વિચાર્યું છે કે મારે છે ને આજે ઢોકળામાં કરવું છે થોડુંક એક્સપેરિમેન્ટ. તો આજે હું ખાટા ઢોકળામાં ડુંગળી નાખવાનું વિચારું છું. જો બેટર આપણું રેડી થઈ ગયું છે, એમાં મેં લસણ ને આદુ ને મરચી ને બધું નાખી દીધું છે. હવે આજે એક પ્લેટ હું બનાવીશ ને એમાં ડુંગળી નાખીશ, ઉપરથી છાંટી દઈશ. તો ટ્રાય કરી કેવું થાય છે. કેમ કે હું છે ને બધી વસ્તુમાં એક્સપેરિમેન્ટ બહુ બધા કરું, એટલે આજે મને વળી મન થયું છે. બેરેનને કેવું નથી કાંઈ, એને કાંઈ આપણે નથી કેવું કે શું થાય છે શું નહીં. હા, સોડા તાર પપ્પા આપશે હો, કે જા તાર પપ્પા. તો એક્સપેરિમેન્ટ થાય છે, બટ કેવું નથી. ડાયરેક્ટ પૂછશું કેવું લાગ્યું. તો અત્યારે આવે છે એટલે આપણે કંઈ બોલશું. ડુંગળી શું કામ સુધારસ? હે, ડુંગળી શું કામ ઢોકળા બનાવ? ઢોકળા બનાવે છે ને ડુંગળી તો એમ જ સુધારું છું. મારે થોડુંક કામ હતું ને. હા દીકુ, વઘારેલા બનાવવા છે કે એમને તેલ ઢોકળા ખાવા છે? હે, કામ કરી દો. ચાઇનીઝ સોસેસ આપણી પાસે પડ્યા છે. ઢોકળાને ચાઇનીઝ મંચુરિયન જેમ કરી દો. ના હિરે, અરે કાઈક નખો ના, એ એક્સપેરિમેન્ટ નથી કરો. એ બપોર તો એ 5 વાગે કરશું. ચાઇનીઝ ને માં લાગ્યું એમની ચાઇનીઝ ના સોસ થી ઢોકળા વઘારી ખાટા એ કેવા થાય ને. તો ફ્રેન્ડ્સ, તમે બી કોમેન્ટ કરજો એ બનાવી તો કેવા થાય. તો હું તો ડુંગળી એમ જ સુધારું છું અત્યારે. હું તો અત્યારે એમ જ ડુંગળી સુધારું છું. હિરેન ખાલી ઢોકળા જ કરવા છે. શું થયું? તો કન્ટિન્યુ રહેજો. તો જો આમાં છે ને હવે લીલું લસણના કટકા છે એ બધું રાખી દઉં છું. લીલું લસણ, પછી આમાં બધી કોથમરી નાખી દઉં છું. કોથમરીથી છે ને ખાટા ઢોકળાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે, સ્મેલ જ એવી મસ્ત આવવા માંડે. એટલે બહુ નથી નાખતી કેમ કે હિરેનને ન ભાવે. એટલે હવે નાખું છું આમાં ધાણા જીરું. ધાણા જીરુંથી બી ટેસ્ટ બહુ મસ્ત આવે. અને હવે આમાં ચટણી નાખી દીધી છે. આટલી જ નાખશું, બહુ નહીં નાખી. અને આગળ કીધું એ રીતે
હિરેન ઉપર એક્સપેરિમેન્ટ કરવા માટે ડુંગળી નાખું છું. બહુ નથી નાખતી, બગડશે તો વળી ખારા થશે. કેવું તો નથી, ટેસ્ટ કરે પછી ખબર. અને કદાચ ડુંગળી આમ ઉપર આવે ને દેખાય તો ખબર નહીં. ચલો આગળ કન્ટિન્યુ રહેજો, કેવો એક્સપિરિયન્સ છે. મેં કીધું એ રીતે ડુંગળીવાળા ઢોકળા બની ગયા છે. અને આ ડુંગળી ઉપર દેખાય છે એટલે હિરેન કહેશે જોઈને જ કે આ તો ડુંગળી શું નાખી છે, આ તે બધું ટેસ્ટ કરે પછી ખબર પડે. અને બાકીનું આપણે બીજું ઢોકળિયું છે મૂકી દીધું છે ઢોકળાનું, એ થાય છે. અને આ કટ કરી લઉં અને હિરેનને જમવા બેસાડી દઉં, જોઈએ શું કહે છે. જો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી છે. મેં આગળ વાત કરી એ રીતે ઢોકળા બનાવ્યા છે. આ છે હિરેન માટે મેં બનાવેલા સ્પેશિયલ ઢોકળા. ચલો, આ છે તમારી ચટણી અને આ છે ઢોકળા. તો તમને કહું, એક્સક્યુઝ મી, તો ચલો જમવા માંડો. અને આ રહ્યા દીકું, તો ચલો જમવા માંડો. શું કાંઈક અલગ છે તમને શું લાગે છે? ડુંગળી નાખી. હે, ડુંગળી નાખી? હા, ડુંગળી નાખી છે. તો એ ટેસ્ટ કરો કેવું લાગે છે. એક મિનિટ દીકુ, ઈ ગરમ છે. હાલો દો. તો હાલો દીકુ ના જોઈ છે દઈ દઉં. નો મજા આવી. મેં તો તમારા ઉપર એક્સપેરિમેન્ટ કર્યું હતું, તમે મારું પોપટ કરી નાખ્યું. મને એમ થયું કે આજ હું કાંઈક અલગ કરું હિરેન ઉપર એક્સપેરિમેન્ટ, તો તમને નો મજા આવી. શું યાર, આવું ન કરતા હોય તો મારું માંડ રાખવા આ કરી દેતા. એટલે એમ તો ટેસ્ટ તો ઢોકળાનો આવે છે કે નથી? ના, ઢોકળાનો ટેસ્ટ સારો જ છે, પરંતુ વચ્ચે ડુંગળી આવે ને થોડી કાચી હોય એટલે બહુ સ્ટીમ થઈ જાય, એટલા માટે ન ગયું એમ. તો ચલો આ ડુંગળી વગરના છે તો એ આપી દઉં. કંઈ મને એમ હતું કે ડુંગળી અંદર ડૂબી જશે, પણ ડૂબી નહીં, ડુંગળી દેખાતી હતી એટલે એને ખબર પડી ગઈ. તો એક્સપેરિમેન્ટ ફ્લોપ. હવે એને સાદા ઢોકળા જે કર્યા છે આપી દઉં, ડુંગળીવાળા લઈ લઉં. કન્ટિન્યુ રહેજો. મમ્મીને એ લોકો ગયા હતા જામનગર હોસ્પિટલે, તો આવી ગયા છે દીદી ને મમ્મી ને આછું ને. આછું આવ્યો, આછું સીધ ગયો હતો તું? રિક્ષામાં ગઈ હતી. અમારા આસુ થોડોક બોલવામાં એને પ્રોબ્લેમ થાય, ગયો હતા કે ગઈ હતી કરી નાખે. છે ને વિટામિન્સ ની ખામી છે ને, સ્નાયુ સંકોચ. હા, દવા ને વિટામિન્સ વાળી વસ્તુ ખાવાની. તો કાલ તમને ખબર છે અમે ગયા હતા હું ને દીદી બે દવા લેવા, અને એને પ્રિમોની ભરવાનું હતું એના માટે. તો કાલ પછી કામ પૂરું પૈતું નહોતું, તો આજે પાછા દીદીની ગયા હતા પાછા ડૉક્ટર દેખાડવા. તો ત્યારે આવી ગયા છે. તો વાગી ગયા છે અત્યારે સાંજના 5, અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું, અને ફોરમ બી ઓલમોસ્ટ નાઈ ધોઈ લીધું છે નહીં. અને અત્યારે જો બકાલું જે હું લેવા ગયો હતો બપોરે, એ અત્યારે ફોરમ કરે છે. સમૂહ નમું બધું તમને બકાલામાં શું આવ્યું એમાં તો જુઓ, ટમેટા છે, દેશી ને ઓલા બે મિક્સ લઈ આવ્યો હતો હું, અને ડુંગળી છે, વટાણા છે, ભીંડો છે, ગુવાર છે. જ્યુસ બનાવવાનું, ઓરેન્જ જ્યુસ બનાવવાનું છે. જો ઓરેન્જ જ્યુસનો કંઈ ભાગી ગયો. તો જો ટમેટર આવ્યા છે, અને આની અંદર હજી ઘણું બધું પડ્યું છે. વટાણા અને દળાકોબીને ઉતામાય પડ્યું છે. એ શું છે? ચોરા, લીલા ચોરા. બીટ ઓલું છે, ફ્લાવર છે, દળાકોબી, એક આપણે જોઈએ છે, ગાજર, આ શું કહેવાય, આંબા હળદર. આંબા હળદર? હળદર છે કે આંબા હળદર છે? આંબા હળદર નો, આંબા હળદર તો પીળી ન હોય, આ ખાલી સદી હળદર છે. એવું હોય. હા, મને એનો ટેસ્ટ. લાલ લીલા મરચા, અને એમાં આદુ પડ્યું છે. ફોરમે મારા આગળ આજે આદુ મગાવ્યું, જો આ પડ્યું. આનો યુઝ આપણે બહુ વધુ છે એટલે મંગાવ્યું છે.
હજી કટકો હશે આટલું શાકભાજી કેટલાનું આવ્યું? હે? આટલું શાકભાજી કેટલા? જાય. હજી છે. આટલું બધું આવ્યું છે આજે. હજી એને હું છે ને ધોઈ નાખીશ, પછી એને છીણી નાખીશ અને એક ડબ્બામાં ભરી દઈશ. આ આવ્યું છે બધું 140 રૂપિયાનું. અને આને પણ હું બધું કટકા કરીને બધું મૂકી દઈશ. એને ચોપિંગ કરી નાખશે એનું. અને આ જે છે ડુંગળી, એના પાનના પણ કટકા કરીને ફ્રીજ. આજે શાક બનાવી જ નાખીએ ડુંગળીનું સાંજે લોટવાળો. નહીં તો હું એમ જ કરું, ડુંગળીના પાન ધોઈને એને ધોઈ નાખું ને કટકા કરીને સુધારી અને ડબ્બામાં ભરી. તો પછી એમ એવું હતું મામા કહે કે બીજી અલગ અલગ ઠેક નાખવું પ્લાસ્ટિકમાં નથી નાખવું, એના કરતાં રાખી મોટી હલ્દીમાં નાખી દઈએ તો બધું મિક્સમાં લઈ બધું અલગ અલગ કરી અને ભરી દઈશ. પછી જ્યારે શાક બનાવવાનું હોય છે ને ત્યારે ધોઈને આમ થોડું કરીને પાથરી દઈશ, પછી એને સુધારીશ. તો સારું હાલો આ બધું બતાવી લઈએ. પછી તો જે નાસ્તો બપોર નાસ્તો બનાવે જ છે. તો સારું હાલો કન્ટિન્યુ શું છે નાસ્તામાં જુઓ. તો નાસ્તામાં બનાવી છે મેગી. ફોરમ તો નથી ખાતી મેગી, આપણે ખાઈ છે આપણા માટે ફોરમે બનાવી દીધી છે. તો સારું હાલો મેગી બેગી ખાઈ લેવી આગળ તમને. તો જો દીકુબેન ઉઠી ગયા છે. હાઈ કઈ છે દીકુ? એમને સામું જોઈને કે તો એમાં એવું છે ઉઠી ગઈ છે અને ફોરમ બનાવે છે. ફોરમ સુધારે છે તરબૂચ. મારા દીકુબેને તરબૂચ બહુ જ ખાય. કા દીકુ તરબૂચ બહુ ભાવે તારે? તો જો એ ખાશે તરબૂચ અને મારે લઈ આવી દેવાની છે ને ચમચી લઈ આવી આપણે. તો એ ખાલી ફોગથી જ ખાય છે. તો ફોગ લઈ ઓછું હાલે. બેસી જાઓ. એમને કેમ પકડવા? તો જો દીકુ તરબૂચ બહુ જ ખાઈ લે. તો ફ્રેન્ડ્સ મેં બનાવ્યું છે ચીકુનું જ્યુસ. તો જાઉં છું હિરેન પાસે અને દીકુએ એના તરબૂચ અધૂરા મૂકી દીધા. લ્યો જ્યુસ બનાવી સોલો ચડી જાય, બધું બનાવવાનું તો બની જાય બધું. દીકુનું આર્યું. આટલું બધું નહીં પી શકે. તો મેં અત્યારે જ્યુસ બનાવ્યું હતું બે પપ્પા દીકરી માટે અને છોકરા માટે. તો જો આપી દીધું છે, પીવા માંડ્યા છે. કેવું બન્યું છે? એમ ઉભા રહ્યો, મારે એને પીવડાવવું જોશે. કેવું બન્યું છે દીકુ? કેવું છે? ભાઈ હું તને રોજ બનાવી દઉં? ઓકે. તો ઉઠીને જ્યુસ પીવે છે દીકુ. તો એના નખરા તો જો કેવું છે. મત્તીનું કેનું જ્યુસ બનાવ્યું છે મમ્માએ? શેનું જ્યુસ છે? ચીકુનું. એમ હે, તને બહુ ભાવે? હાલો ફટાફટ ફિનિશ કરી જાઓ છોકરાઓ. તો જો વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને હિરેન કરે છે ભગવાનના દીવાધૂપ. શાક. ઓકે, શેનું શાક બનાવવું છે? મેથીનું. ઓકે હાલો. દીકુ શેનું શાક બનાવવું છે? શું બનાવવું? હા પણ શેનું બનાવવું? હે? મેથીનું. મેથીનું તો મેથી છે નહીં, તો શેનું શાક બનાવવું? ડુંગળીનું. ઓહ ચલો હાલો. તો દઉં એક સેકન્ડ. તો બે પપ્પા દીકરી હાલો દઉં છું. તો બે પપ્પા દીકરી વાગ્યા છે અત્યારે 9 અને અમે બેઠા છીએ જમવા. તો બતાવું તમને. જુઓ છે
ડુંગળીનું ખાર્યું, ભાખરી, ટમેટા છે કાચામાં, પાપડ, દૂધ અને ફોરમની છાશ જો. અને છોકરાઓ રમે છે અહીંયા બોલથી. દીકો હાય હાય આહુ હાય કહું. તો છોકરાઓ બધા રમે છે અને અમે જમવા બેઠા છીએ. લોકો કિકિયાટા કરે છે, કિકિયાટા જો દડાથી રમે છે. ભાઈને દેવાનું આશું વાંચું દે એ કહું દે, કહું તને દિયો. તો સારો ઓલો છોકરા રમવાનું ચાલુ રહેશે. અમે જમી લઈએ અને પછી હવે લાઈવ થવાનું છે. આજે ટીવી તો લેટ, હવે આપણે લાઈવ સાડા 9 થાય છે કારણ કે અમે જમવામાં મોડું થઈ જાય. સારો ઓલો ફટાફટ જમી લઈએ આપણે. અમારે દીકુ એ કરી છે અત્યારે એન પપ્પાને અલગ ડિમાન્ડ. તો દીકુ કયો ડોગ લેવો છે? હે એને લેવો છે લેબ્રા ડોગ અને મને કહે છે દેબા દો. હમણાં એ પલક અને ધમુનો વિડીયો જોતી હતી, એમાં એનો ડોગ જોયો ને એટલે કહે છે મમ્મા આ શું છે? એટલે મેં એને એમ કીધું કે આ લેબ્રા ડોગ છે. તો એને પપ્પાને કહે છે લેબ્રા ડોગ લેવો છે. કયો ડોગ લેવો છે દીકુ? એકવાર આપણે જોવા ગયા હતા કા, પણ લેબ્રા નહોતો, કંઈક બીજા હતા કા, એ તો નહોતા ગમતા. હે એવું નથી લેવા આપણે લેબ્રા. હા વ્હાઈટ લેબ્રા એમ. હવે આપણે એ કાંઈ ખબર ન પડે બહુ. તો વાગી ગયા છે તે રાતના 12:30. લાઈવ પૂરું કરી લીધું, એ પછી એડિટિંગ કરી લેવાનું તો એ કરી લીધું. બીજું થોડું કામ હતું તો બતાવી લીધું છે. આજનો બ્લોગ તો જો આવો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમે લોકો ચેલેન્જ આપો કે મતલબ અમે આગળ કયો ચેલેન્જ કરી. આની પહેલાં લાઈવમાં વાત થઈ હતી, 2-3 ચેલેન્જ આપણે મળી છે એના વિશે ડિસ્કશન કરશે આપણે કાલના બ્લોગમાં. તો સારું હાલો, ફૂલ નીંદર આવે છે અત્યારે સુઈ જાય. ગુડ નાઇટ એવરીબડી.